નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું પરીક્ષા વગર આવેલી નવી ભરતી વિશે, જે ગિરનાર ટ્રેકરની નવી ભરતી આવેલી છે। માત્ર ધોરણ 10 પાસ પર આ ભરતી રહેવાની છે। તો મિત્રો, વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો, આ ભરતીની ઓફિશિયલ જાહેરાત આવેલી છે, તેને આપણે સ્લાઇડ દ્વારા વિગતવાર સમજીએ। મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો જગ્યાઓ અને પગારની માહિતી, શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા, ટ્રેકરની ફરજો અને કામગીરી, ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે તેની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ઉપયોગી ભરતીની માહિતી મળતી રહે। મિત્રો, આ વન વિભાગની આવેલી ભરતીની વાત કરીએ તો ટોટલ 25 જગ્યાઓ પર આ ભરતી આવેલી છે અને આમાં તમને માસિક 15,914 રૂપિયા પગાર આપવામાં આવશે અને 11 માર્ચનો કરાર આધારિત આ ભરતી રહેવાની છે। હવે મિત્રો, જાણીશું આમાં કોણ અરજી કરી શકે અને લાયકાત અને શરતો શું છે। તો તમે માત્ર ધોરણ 10 પાસ કર્યું હોય તો તમે આમાં અરજી કરી શકશો। ઉંમર મર્યાદાની વાત કરીએ તો મહત્તમ તમારી ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને અન્ય લાયકાતની વાત કરીએ તો વન્ય સૃષ્ટિ અને વન્ય પ્રાણી વિશેની જાણકારી અને વિશેષ રુચિ તમને હોવી જોઈએ। મિત્રો, શારીરિક ક્ષમતાની વાત કરીએ તો ગિરનારની સીડીઓ પર સતત કામ કરવાનું હોવાથી શારીરિક રીતે સંપૂર્ણ સક્ષમ હોવા જરૂરી છે। હવે મિત્રો, જાણી લઈએ આમાં પસંદગી પ્રક્રિયા એટલે કે મેરિટ કેવી રીતે બનશે। તો આમાં કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા આપવાની નથી, ફક્ત ઇન્ટરવ્યૂ અને મેરિટના આધારે તમારી પસંદગી થવાની છે। જેમ તમે વધુ અભ્યાસ કરેલો હોય તેમ તમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે અને મિત્રો, પસંદગી સમિતિ દ્વારા મેરિટના આધારે તમારું શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને જ ઇન્ટરવ્યૂ માટે ટેલિફોનિક અથવા તો ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે। હવે મિત્રો, જાણીએ ટ્રેકરની મુખ્ય ફરજો શું રહેશે, એટલે કે તમારે શું કામ કરવાનું રહેશે। તો મિત્રો, સિંહ મોનિટરિંગ એટલે કે સિંહની હિલચાલ પર સતત નજર રાખવાની અને તેને ટ્રેકિંગ કરવાનું રહેશે। રિપોર્ટિંગ કરવાનું રહેશે, એટલે કે સિંહ દેખાય કે કોઈ ઘટના બને તો તાત્કાલિક વન વિભાગના અધિકારીઓને જાણ કરવાની રહેશે। લોક જાગૃતિ એટલે કે ગિરનાર પર આવતા યાત્રિકોને સિંહ અને વન્યજીવો પ્રત્યે જાગૃત અને સુરક્ષિત કરવાના રહેશે। રેસ્ક્યુ ઓપરેશનની મિત્રો વાત કરીએ તો સિંહની પાંજરે પુરાય ત્યારે રેસ્ક્યુ કરવા અને તમારે સક્કરબાગ ઝૂ સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં મદદ કરવાની રહેશે। હવે મિત્રો, જાણી લઈએ અરજીપત્રક કેવી રીતે તમારે તૈયાર કરવાનું છે। તો મિત્રો, સ્વ હસ્તાક્ષરમાં તમારે પોતે જ અરજી લખવાની રહેશે। તેમાં તમારું પૂરું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવાનો રહેશે। ઉંમર અને શૈક્ષણિક લાયકાતની વિગતો ભરવાની રહેશે। જો તમે ધોરણ 10 પાસ 12 પાસની માર્કશીટની ઝેરોક્ષો પણ તેમાં જોડવાની રહેશે। વન્યજીવ ક્ષેત્રનો અનુભવ દર્શાવતી વિગતો અને પ્રમાણપત્રો જો હોય તો તેને દર્શાવવાના રહેશે। પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટોગ્રાફ્સ તેમાં જોડવાનો રહેશે। મિત્રો, અધૂરી વિગતવાળી કે પ્રમાણિત ઝેરોક્ષ વગરની અરજી રદપાત્ર ગણવામાં આવશે। મિત્રો, અરજી મોકલવાનું સરનામુંની વાત કરીએ એ પહેલાં મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ભરતીની ઉપયોગી માહિતી મળતી રહે। મિત્રો, તમારે કવર ઉપર ટ્રેકરની ભરતી બાબત એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે અને આ સરનામે તમારી અરજી મોકલી દેવાની છે। નાયબ વન સંરક્ષકની કચેરી, જૂનાગઢ વન વિભાગ અને સરદારબાગ, જૂનાગઢ, પિનકોડ 36201। આ સરનામે તમારે અરજી મોકલી દેવાની રહેશે।
મિત્રો, અગત્યની તારીખ અને સમય ખાસ નોંધી લેજો. 22 જુલાઈ 2026 અને સાંજે 18 કલાક સુધીમાં તમારે આ અરજી ત્યાં પહોંચી જાય તેવી રીતે મોકલી દેવાની રહેશે અને આવેલી અરજીઓમાંથી મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ટેલિફોન અથવા તો ઈમેલ દ્વારા તમને ઇન્ટરવ્યૂ માટે જાણ કરવામાં આવશે. તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી. આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો, નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ. ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે. અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ. તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.